श्री गणेशाय नमः। श्री शारदाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतशङ्कर प्रभूत्रिभिः दिवये सदा वन्दिता। सा म पातु सरस्वती भगवती निशेषजाडापहा। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो पधारिए पवन वंशी विभूषित करा नवनीरदाभा। पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा। पूर्णेन्दुसुन्दर मुखारविन्दनेत्रा। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्य किल शक्तिधरा स्वधाम्ना। अन्यास्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव। पुत्रेति तन्मयतया तर्वोऽभिनेन्दु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दयदपत्रनेत्रम्। येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रभो नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। कृतार्थोऽहं 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 न
संशयः। ॐ परमात्मने नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ભગવાન શ્રી નંદનંદન દ્વારિકાનાથ કૃષ્ણ પરમાત્માની પરમ કૃપા સાથે પરમ પવિત્ર એવા કારતક સુદ પાંચમ અને બુધવાર એટલે આ વર્ષના નૂતન પ્રારંભની પહેલી કથા. વિક્રમ સંવંત 2081ના વર્ષનો પ્રારંભ થયો કારતક સુદ એકમ અને શનિવારના દિવસે. એમાં વચ્ચે ધોકો આવ્યો અથવા દિવસો તિથિનો થોડોક મેળ, એવું બધું આ વર્ષે ઘણું થયું. ઘણી કથાઓ અનંતકાળથી સંતો પુરાણી કવિઓ પોતપોતાની મતિ અનુસાર ભગવાનને રાજી કરવા માટે અનંતો કાળથી ગાતા આવે છે. નથી આ કથાને કહેનારા થાકતા, નથી આ કથાનું શ્રવણ કરનારા થાકતા. પોતપોતાની મતિ અનુસાર ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે. એ અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્માના રાજીપા માટે રીબડિયા પરિવારના આશ્રિત બની પાવન ભૂમિ ચલાલા આ મુકામે બેસી સ્વર્ગસ્થ પ્રદીપભાઈના દિવ્ય આત્માના પરમ કલ્યાણ માટે 7 દિવસ આપણે સૌ સાથે મળી અને ઠાકોરજીને પ્રાર્થના કરવાનો પ્રયાસ કરીએ. પરમાત્માની જ્યારે પરમ કૃપાનો ઉદય થાય, હરિ જ્યારે તમારી ઉપર કરુણા કરવા માટે તૈયાર થાય, ત્યારે આ ભાગવત મહારથી ભાગવત ભાગીરથી આપણા આંગણામાં ઉતરે. એક સત્યનારાયણ ભગવાનની કથા અને રાંદલમાંના લોટા તેડવા હોય ને, એને 2-5 વર્ષ નીકળી જાય એવા યજમાનોને અમે ઓળખીએ બ્રાહ્મણ તરીકે. પણ અહીંયા મનુબાપા અને શાંતાબાના સુકૃત કર્મોના કારણે સાત્વિક ભાવ. પહેલી મુલાકાત જ્યારે અમારા પરમ સ્નેહી જીતુભાઈ ઠુમર એની દ્વારા શાંતાબાને હું મળ્યો. એક તો એનું નામ શાંતાબા એટલે ગાયત્રીમાંનો સીધો ઉપદેશ થાય. કારણ કે ગાયત્રી ચાલીસાનો અમે જે પાઠ કરીએ એમાં શાંતિની અધિષ્ઠાત્રી દેવી કોઈ હોય તો એ માં ગાયત્રી છે. ઋણારબંધના ભાવથી મહાપુરુષો વડીલો જે આપણા હોય, એક વ્યવસ્થાના ભાગરૂપે તમે બ્રાહ્મણને વ્યાસપીઠ અર્પણ કરો એ તમારો ભાવ છે. પણ નીચે ઉતરીએ ત્યારે અમે સંસ્કારો ગોતતા હોઈએ ને સારી જગ્યાએ, એવા ભાવથી અમારે કોડીનાર બાજુ દેવળી ગામ ત્યાં ગાયત્રી પરિવારનો ખૂબ મોટો વિસ્તાર. શાંતાબાને જોયા ને મને એ અમારા બેન જે ગાયત્રી પરિવારના એની યાદી થઈ. અને હું વારે કહું શાંતાબાને જોઉં ત્યારે મને ગાયત્રી પરિવારના એ બેન એનું સ્મૃતિ થાય. અને આ ટેલિવિઝનના માધ્યમથી જ્યારે એ જોશે ત્યારે એ કહેશે કે દાદાએ મને યાદ કરી. શાંતાબા ગાયત્રી માના એવા પરમ સ્નેહી, એ મને ખબર નહોતી. પછી અમારે બધી વાત થઈ કે ગાયત્રી માના આ ગાયત્રી પરિવારને લઈ અને એને એક શરૂઆતની જે પ્રારંભિક ઈંટ મૂકવાની હોય કોઈ મંદિરમાં, ધર્મ ફલ્યો ફૂલો થઈ જાય પછી તો એમાં બેસવા વાળા પાર વગરના માણસો હોય. બરાબર. પણ ધર્મનો જ્યારે સ્વતઃ પ્રારંભ કરવાનો, પ્રચાર કરવાનો થતો હોય ત્યારે એને આમ આગળ લઈ જવા વાળા બહુ ઓછા માણસો છે. ગાયત્રી એટલે શાંતિની દેવી, કરુણાની દેવી. મને બહુ ગમે એટલે વારે કીધા કરું જ્યારે ગાયત્રી માની વાત આવે ત્યારે. પરમ કૃપા જેની ઉપર ઉતરે ગુરુ મહારાજની, એ ગાયત્રી માનું સ્મરણ સ્વીકાર કરી શકે. કોણ છે આ ગાયત્રી?
આપણે ગાયત્રી ચાલીસાની એક ચોપાઈ દ્વારા ચલાળા રીબડિયા પરિવારની કથાનો મંગળ પ્રારંભ કરીએ. કામધેનુ તુમ સુર तरु छाया निराकार की अद्भुत माया कामधेनु तुम सुर तरु अद्भुत माया तुम्हारी चरण गहे जो कोई करे सकल संकट सो सो करे सकल संकट सो શાંતિની અધિષ્ઠાત્રી દેવી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરતા. અને આપણે વખાણ કરીએ એવું નહીં, પણ હવે તો સાયન્સને પણ સ્વીકાર કરવો પડે કે આ દુનિયાની અંદર અનેક બ્રહ્માંડમાં મંત્રો છે જે ગુંજી રહ્યા છે, શાસ્ત્ર, વેદ, ઉપનિષદ, પુરાણ, પણ ગાયત્રી મહામંત્ર જેવો કોઈ મંત્ર નથી. અને ગાયત્રીની કૃપા જ્યારે ઉતરે ત્યારે આપણા ઘરની અંદર સારા કાર્ય થાય. સ્વર્ગસ્થ દિવ્યાત્મો પ્રદીપભાઈ, એનું પણ કંઈક સુકૃત પુણ્ય હશે. અને પુણ્ય કાંઈ ચોરે કે ડુંગરે ચડીને વખાણવા જેવી વાતો નહીં. ઘણી વાર કીધા ખરું કે માત્ર ધોતી કપની અને ભગવા કપડામાં સંત હોય એવો જરૂરી નથી. હા, પેન્ટ શર્ટની અંદર પણ સંત હોઈ શકે. તિલક કરવા, માળા પહેરવી, પૂજાપાઠ કરવા બહુ સારું, આપણે સનાતની કરવા જ જોઈએ. પણ આવું કાંઈ ન કરો અને જો કોઈની સેવા કરી લ્યો, કોઈને ભૂખ્યાને ભોજન કરાવી દો, તો બહુ મોટું પુણ્ય થાય છે. એટલે એવા સુકૃત આત્મો હશે કંઈક એનો. કારણ કે ભાગવત કથા આમનામ નથી થતી, અમે એના સાક્ષી છીએ. ઘણી જગ્યાએ અમારે ભગવાનની કથા ગાવાની થતી હોય. સુકૃત દિવ્ય આત્મો હોય, કોઈ પવિત્ર આત્મો હોય કે જેની અંદર કાંઈક પુણ્ય એનું પડ્યું હોય, તો એના પ્રભાવે કરીને એના સ્નેહીજનોને એવો વિચાર આવે કે આપણે આની પાછળ ભાગવત સ્મરણ કરીએ, હરિકથા કરાવીએ. એ આ રીબડિયા પરિવારનું પુણ્ય જાગૃત થયું એના પ્રભાવે કરી અને કારતક મહિનાના મંગળ પ્રારંભમાં શુક્લ પક્ષના લાભ પાંચમના દિવસે શ્રીમદ ભાગવત મોક્ષ ચરિત્ર કથા એનો આપણે બધા સાથે મળીને મંગળ પ્રારંભ કરીએ. ક્રમશઃ આ કથા 7 દિવસ માટે એક છત્રના ભાગરૂપે અહીંયાથી આપણે વ્યતી કરશું. આજે પોથી યાત્રાના ભાગરૂપે થોડું મોડું થયું આવવામાં, પણ છતાંય મજા આવી. બેન્ડવાળા થોડાક મોડા આવ્યા કે જે કંઈ, એ આ બધું પ્રકૃતિનું નિર્માણ હોય છે. આપણે નક્કી કરીએ કે આ ટાઈમે એક ટાઈમે ન થાય. દ્વારિકાધીશ જ્યારે નક્કી કરે કે આ ટાઈમે સ્મરણ નક્કી થાય, એને નક્કી કર્યું હોય કે આ આપણે જ્યારે પોથયાત્રા પ્રારંભ થયો ત્યારે ભૂદેવને કીધું મેં 4 વાગ્યાની આજુબાજુ આપણે વ્યાસપીઠે બેસું. આવી મારે વાત થઈ. એ ભાગરૂપે આપણે સાથે મળી અને હરિને રીઝવવા માટેનો પ્રયાસ કરીએ. એટલે 7 દિવસ તમારે બધાએ 2 માં 15 મિનિટ બાકી હોય, એટલે કે 1:45 વાગે જમો, આરામ કરો. એને હમણાં થોડાક દિવસ માટે ત્યાગ કરવાનો. આ જમવાની છૂટી, પણ કેવું જમવાનું? સૂક્ષ્મ ભોજન ને અલ્પ નિંદ્રા. ઓછું ભોજન લેવાનું, કારણ કે આપણે બહુ ભોજન લઈએ પછી આડા પડખે થવું પડે.
અને નિંદ્રા જેવું કોઈ વેરી નહીં, નિંદ્રા જેવું કોઈ વેરી નહીં. અને માટે નિંદ્રાને આપણા સંતોએ કીધું છે શાંતાબા, જા જા રે નિંદ્રા હું તને વારું, જા જા રે નિંદ્રા હું તને વારું, એ તું છે નાર તું તારી રે, જા જા રે નિંદ્રા હું તને વારું, જા જા રે નિંદ્રા હું તને વારું, તું છે નાર ઠગારી રે, જા જા નિંદ્રા હું તને વારું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ મારો એવો કે બહુ ભોજન કરતા નહીં, ભોજન કરવાનું પણ થોડુંક બાકી રહે એવું કરવાનું. અહીંયા તો રીબડિયા પરિવારના આંગણે તમે ખૂબ જમો એવો જ ભાવ છે, આનંદથી જમો. કારણ કે આની અંદર જે 25મું તત્વ બેઠું એ 24 કેરેટ સોનું, 25મું તત્વ જે છે ને એને 24 કેરેટ સોનું કીધું. હા, સ્વતઃ સિદ્ધ થઈને આવેલું પરમ તત્વ એટલે પ્રાણવાયુ 25મું તત્વ. એટલે બહુ ભોજન કરવાનું. પણ યજમાન પરિવારને વિશેષ આગ્રહ કરું, અતિથિ વિશેષ આવે અને બધાને ખૂબ જમવાનું આનંદથી. જમતા હોય એની કરતાં 2 રોટલી વધારે, પણ યજમાન પરિવારને થોડુંક ઓછું જમવાનું. કારણ કે એનાથી નિંદ્રા ન આવે. 1:45 વાગે તમારે અહીં બધા હાજર થઈ જવાનું અને એક્ઝેક્ટ 1:45 વાગે હું અહીંયા હાજર થઈને 2 વાગે આપણે ભગવાનની કથાનો મંગળ પ્રારંભ. બરાબર છે ને? એ હિસાબથી બધાને વહેલું વહેલું આવી અને આપણને 7 દિવસ મળ્યા છે. ભાગવત ચરિત્ર એ આ વારથી સામા વાર સુધીનું હોય. પિતૃઓના મોક્ષ માટેની જે ક્રિયાઓ કરવામાં આવે, નારાયણ બલિ, શ્વાન બલિ, પ્રેત બલિ, સર્પ બલિ, કાગ બલિ, તે બધા કાર્યની અંદર તો માણસો રડતા હોય. કાલે આપણે ઘરે વાત થયેલી એ પ્રમાણે. પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ આ માત્ર એક જ એવું પુરાણ છે કે જેને પિતૃઓના મોક્ષ માટે પણ સ્મરણ કરવામાં આવે છે અને છતાં પણ આમાં શોક નથી હોતો. તો બોલે ભાગવત મહાપુરાણ મૃત્યુને પણ મહોત્સવ બનાવે, મોતને મહોત્સવ બનાવે. પિતામહ વિશ્વના મૃત્યુને મહોત્સવ બનાવ્યું છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વ તે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષ્ય ભવ પ્રવાહ ત્રિભુવન કમલં કમાલવર્ણં રવિકર ગૌરવરામ્બરં દધાને. એટલે મૃત્યુને જે મહોત્સવ બનાવે એવા પાવન પુરાણનું આશ્રિત લઈને આપણે બધા બેઠા છીએ. અને આ અનંત કોટી બ્રહ્માંડ નાયક નારાયણની અનેકો કથાઓમાં જેમ પરમાત્માનો વિસ્તાર અનંત, એવી જ રીતે એની કથાનો પણ વિસ્તાર અનંત છે. સંતો, પુરાણી, કવિઓ, ભાટ, ચારણ, બંદીજન પોતપોતાની મતિ અનુસાર ઠાકોરજીને રાજી કરવાનો પ્રયાસ કરે છે. માટે માનસ કહે હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનઈ બહુ વિધિ સબ સંતા. એ હરિચરિત્ર કથાની અંદર આપણે સૌ 7 દિવસ માટે આત્માના પરમ કલ્યાણ કરવાનો પ્રયાસ કરીશું. બનતો પ્રયાસ એવો કરવાનો છે કે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના દિવ્ય ચરિત્રોની આજુબાજુમાં રહેવું છે. લોક પરલોકની વાતોમાં આપણે આઘું નથી જવું. બહુ પેલા આમ કહેતા હતા, ના આમ કહેતી હતી, એ બધું એવી નિંદા કરવા વાળા તો છે જ પાર વગરના માણસો. પણ આપણે નિંદા નથી કરવી, આપણે ભગવાનનું સ્મરણ કરવું છે, હરિને રાજી કરવો છે.
અને હરિ એક જ રીતે રાજી થાય. એમાં પણ ભાગવત મહાપુરાણ કહે છે કે આ કઈ રીતે કરી શકાય. બોલે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ. નામ અને સંકીર્તન બે જ માધ્યમ છે જીવાત્માના પરમ કલ્યાણ કરવા માટે. હું પોથી યાત્રાની વાત કરતો હતો શાંતાબા. અમે ઘણી જગ્યાએ પોથી યાત્રા કરીએ. સંઘાણી સાહેબ અમારા ગાડાનું વેરડું આંકે એવું ક્યારે બને? કહો તમે. મોટી ઉપલબ્ધિ કહેવાય સાહેબ અમારા માટે. આમ અમે તમને યાદ કરતા ઘણી વાર અમારે મેં સાહેબને આગળ રસ્તામાં એ વાત કરી, અમારા સંઘાણી પરિવારની યાદી કરાવી, એના ગામની માળીલા મૂળ. પણ આ તો મને એમ લાગતું થોડીક વાર તમે જ્યારે ગાડાનું વેલડું ઓલું લઈને આગળ બેઠા ને એટલે મેં કે આ સપનું છે કે મને થોડીક વાર એવું થયું. પણ પછી પાછું મને વિશ્વાસ બેઠો મેં કે નહીં, શાંતાબાની કૃપા છે એટલે આ બધું થાય છે. શાંતાબાઈએ વક્તા તરીકે બહુ વહેલી મારી વરણી કરી લીધેલી અગાઉ. અમારા કાંતાબા અને અમારા જીતુભાઈ ઠુમ્મરને પરિવારના એકદમ નજીકનો સંબંધ, એના ફઈ થાય. પણ હવે બ્રાહ્મણ તરીકે વ્યવસ્થાના ભાગરૂપે બ્રાહ્મણને વ્યાસપીઠે બેસાડીને પછી એનું માતમ છે આપણું શાસ્ત્રનું. એટલે હું વિચાર કરતો હતો કે સંઘાણી સાહેબ વેલડું લઈને ધીરે ધીરે એ ભલે પરાણે ચડ્યા પણ એને ગાડું આંકતા બરાબર આવડે એ મેં જોયું. કારણ કે તમારી સિવાયના જે 2-3 બધા આવ્યા હતા ને સાહેબ, એને આમ હરખું આંકતા બરાબર નહોતું આવડતું, પણ તમને થોડુંક તો બરાબર હજી મગજમાં છે ખરું. અને વિશેષ તમારું એક હાવ સરળ સ્વભાવ ગમ્યો એવો. વ્યાસપીઠથી કોઈના વખાણ ન કરાય, પણ અમે જોયું એવું કહેવું પડે. હા, કે આ એક હોદ્દે પહોંચ્યા પછી તે તમે ત્યાંથી પોથી યાત્રામાં પગપાળા હાલ્યા એટલે તમારા માટે સાધુવાદ કરવાનું મન થાય છે. અને એ ભાગરૂપે ઠાકોરજીને પ્રાર્થના કરું કે જેમ તમારું નામ ઊંચું, જેમ તમારું કામ ઊંચું, એવી જ રીતે ઠાકોરજી તમારા આરોગ્યનું પણ સંરક્ષણ કરે. હા, કે તમે જ્યાં સુધી ઠાકોરજીને પ્રાર્થના કરીએ, માળાના કેટલા મણકા? 108. તમે 108 વર્ષ જીવો એવી પ્રાર્થના કરીએ ઠાકોરજી. હા, પણ જેટલું જીવો એટલું સારા અને દીર્ઘાયુ આરોગ્ય સાથે જીવો. જ્યાં જ્યાં મને સમય મળશે ત્યાં મેં અગાઉ તમારા બધાના નામની યાદી થોડી હું કરતો જાઉં મનુ બાપા. એટલે મને જ્યાં સ્મરણમાં આવશે ત્યાં હું પાછો તમને બધાને અહીં હું કથા કરું, પણ તમને એમ લાગશે કે દાદા અમારી યાર વાતો કરે. એટલે ખાલી આપણે વાતોય નથી કરવી, વાતો કરવી પણ આપણે નારાયણને પ્રસન્ન કરવાની વાતો કરવી છે, હરિને રીઝવવાની વાતો કરવાની છે. આવો સાથે મળી નંદનંદનને રાજી કરીએ. ગોવિંદ દામોદર સ્તોત્રના પાઠ સાથે આપણે હરિકથામાં પ્રવેશ કરીએ. करारविन्दे पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिहवे विमर्शा विक्रेतु कामा किल गोपकन्या
प्रसीदवृत्तिः तद्यादिकं गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि निपठन्ति नित्यम् गोविन्दनामो धर्माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्यः ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्दनामो धर्माधवेति जिहवे सदेव अजसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्दनामो धर्माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जात्यम् गोविन्दनामो धर्माधवेति श्रीकृष्ण राधा वर्गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्व मृतमेतदेव गोविन्दनामो धर्माधवेति जिहवे रसज्ञे मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि मधुराक्षराणि गोविन्दनामो धर्माधवेति त्वामेव याचे
मम देहि जीवे समागटे दधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभद्या गोविन्द श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकीनन्दन दैत्यशत्रो जिहवे पिबस्व मृतमेतदेव गोपीपते कंसरिपो मुकुंद लक्ष्मीपते शववासुदेव जिहवे पिबस्व मृतमेतदेव गोविन्द गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर स्तोत्रनो प्रेमथी पाठ जे करे दामोदर दयादाने सहजे गौलोक संचरे मधुर सुना दोता मधुर सुना दोता कान्हा अब तो मुरली की मधुर सुना दोता मधुर सुना दोता गोविंद दामोदर नारायण 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 नारायण
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભગવાન શ્રી નંદનંદનની એવી યશ કીર્તિ, એવી પવિત્ર ચરિત્ર કથા, જેનું તમે અનંત કાળ સુધી 7 દિવસ નહીં પણ કદાચ જો આપણું આયુષ્ય બહુ વધારે હોય અને હરિકૃપા કરે, પણ રસિકજન હોવા જોઈએ, સાંભળવા વાળા ને કહેવા વાળા. જ્યારે સમુદાય ચોક્કસ સરખો ભેગો થાય, બંને બાજુ એકને શ્રવણમાં બહુ રસ હોય અને એકને સંભળાવવામાં બહુ રસ હોય, ખરા અર્થની અંદર જો બંનેની પાસે પોઝિટિવ ઉર્જા હોય તો આ 7 દિવસ નહીં પણ 7 જન્મો સુધી ભગવાનનું સંકીર્તન સ્મરણ કર્યા કરીએ તો આપણને થાક લાગે નહીં, આપણો થાક દૂર થઈ જાય. આપણે કથાનું ઊંધું કરીએ તો શું થાય? સંતો કે ડોંગરેજી બાપા બહુ કહેતા, ઘણા કે બાજુ હું થાકી ગયો છું, ઘણું કામકાજ હોય એમાં થાકી ગયો એટલે એમ કે આજ હું થાકી ગયો, આજ મારીથી કથામાં નહીં અવાય. એ તો શરીરનો થાક, થાકી ગયા તો શરીરનું કર્મ, પંચભૌતિક જે નશ્વર દેહ મળ્યો મને તમને માટીનો, પણ જીવાત્માને ભવોભવનો થાક જે લાગ્યો છે, કીડીથી લઈને હાથી સુધી 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતા 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 ગુરુ મહારાજની એને સુકૃત કર્મોને લઈ અને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય. એ તમારા અનેક ભવોનો જે થાક હોય એ થાકને દૂર કરવો હોય ને તો કથામાં આવવાનું. ભવોભવનો થાક કથાનું ઊંધું કરો એટલે કેવું થાય? થા ક થા એટલે જીવનના થાકને નહીં. આજે પંચભૌતિક દેહની વાત નથી કરતો, પણ અહીંયા બિરાજમાન 25મું જે પ્રાણવાયુ તત્વ, જેને કોઈ લેપી ન શકે, જેને કોઈ કાપી ન શકે, જેને કોઈ સ્પર્શી ન શકે, જેને કોઈ બાળી ન શકે. રાહુગણ રાજા અને કપિલ મુનિના આશ્રમનો જે આપણે સંવાદ કરીશું, ભવાટવીનું વર્ણન, એ સંસાર સાગરમાંથી લાગેલા અનેક ભવોના થાકથી જો દૂર થવું હોય તો ભાગવત શ્રવણ ચોક્કસ કરવું જોઈએ. અને માટે ભાગવતમાં કહ્યું, ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. શું છે ભાગવત? ભગવાન નારાયણે સ્વયં પોતાના મુખારવિંદથી આનું શ્રવણ કરાયું, માટે ભાગવત. એના શ્રવણનો મહિમા, મારી અને તમારી અંદર અગ્નિ છે અનેક પ્રકારના, તો આપણને દેખાતા તો નથી, પણ આ અગ્નિ છે જ એવા જે દેખાય નહીં. ઘણી વાર કીધા કરું, મારી તમારી અંદર 6 પ્રકારના વિકારો, જેને આપણે ષડ વિકારો કહીએ. કેટલા કહીએ? કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ અને મદ. આ 6 વિકારોના દમન માટે, નષ્ટ ન થાય ક્યારે વિકારો. આપણે એમ કહીએ 6 વિકારો નષ્ટ નહીં થાય, એનું પણ આપણે ભાગવતમાં પાછું એક ચરિત્ર આવશે, જે અંદર જઈને મુનિવર તપ કરતા ને મત્સ્ય ક્રીડા જોઈને કામનો પ્રવેશ થયો. આ જગતની અંદર કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી,
જ્યારે નારાયણ જેને જેવો બનાવે ત્યારે એને સ્વીકાર કરવું પડે છે, એવું બની જવું પડે. એટલે આ દુનિયાની અંદર જ્યારે કોઈ વ્યક્તિ એવી કોલર ઊંચી કરે અને એમ કે મારી જેવું કોઈ નહીં, ત્યારથી આપણા નીચે ઉતરવાની એટલે પતનની યાત્રાનો પ્રારંભ થાય છે. એક બુલંદીને પ્રાપ્ત એ જ વ્યક્તિ કરી શકે જે હળવું ફૂલ થઈને પૃથ્વી ઉપર રહે. જેના પગ પૃથ્વી ઉપર હોય ને એની ઉપર ઠાકોરજી બહુ દયા કરે, બહુ દયા. એને કલ્પના ન કરી હોય. આપણે માગીએ એક ને એની જગ્યાએ હવાયું આપે ઠાકોરજી, એવો દયાળુ છે. કારણ કે મારે ને તમારે 2 હાથ, એને કેટલા 1000 હાથ વાળો કીધો. જીવાત્માના અનેક ભવોના તાપને એના શમન માટે ભાગવતની અંદર કહ્યું કે તાપ ત્રય વિનાશાય, 3 પ્રકારના, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક, એ 3 ત્રાપોના શમન માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું ચોક્કસ સ્મરણ અને સંકીર્તન કરવું રહ્યું. પરંતુ વિશુદ્ધ હૃદય રાખી, ચરિત્રની સાથે ભગવાનના ચરિત્રનું બિલકુલ ધ્યાન રાખી, માણસોને રાજી કરવા એ માટે નહીં, પણ નારાયણને રાજી કરવો છે એવા ભાવથી જો અહીં વ્યાસપીઠ ઉપર કોઈ બેસે તો એ કથા ખરા અર્થની અંદર મારા કે તમારા હૃદય સુધી એની અસર થાય છે, એવું કીધું. એનું વાઇબ્રેશન લાગે છે. ઘણી કથાઓમાં આપણે જઈએ, આપણે નક્કી એવું કર્યું હોય કે આપણે કલાક જ બેહવું છે, છતાંય જો ત્યાં 2 કલાક બેહાઈ જાય તો સમજવાનું કે અહીંયા પોઝિટિવ ઉર્જા છે. તમે દુઃખી થઈને ગયા હો, ત્યાં તમને થોડી ઘડી કંઈ પણ જો શાંતિ મળે એટલે સમજવાનું કે અહીંયા પોઝિટિવ, અહીંયા બધું બરોબર હાલે છે, સમજ્યા ને, વ્યાજબી હાલે છે. અને જો વ્યાજબી ન હાલતું હોય તો આપણે ઘડીક બેહી એટલે તરત આપણને એમ થાય કે હાલો વૈયા જઈએ. હઠ આગ્રહ પૂર્વક પણ શ્રીમદ ભાગવત મહાપુરાણના પાવન ગ્રંથની સન્મુખ બેસવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ એક નસીબની વાત છે. જ્યારે નસીબ જાગૃત થાય ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણના સન્મુખ બેસાય. સીતાબેન, મારી ભૂલ ન થતી હોય તો સીતાબેનની યારે વાત થઈ ત્યારે કીધું મેં કે બેન, આ માત્ર કોઈ પુસ્તક નથી, આ ખાલી એક ચોપડી નથી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે, સ્વરૂપ છે. અને એનું ઉદ્ધવજીના દેખતા ભગવાને આ મહાસાગરની અંદર પ્રવેશ લીધો છે. ભાગવત એની ગવાહી આપે છે. જ્યારે પૃથ્વીનો ત્યાગ કરીને ભગવાન દ્વારિકાધીશ પોતાનું કર્તવ્ય પરિપૂર્ણ થયું, દ્વારિકાધીશને થયું લાવ હવે મારી માયાનું સંવર્ણન કરી અને મારા સ્વધામ ગમન તરફ પ્રસ્થાન કરું, ત્યારે ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત છે, વૈષ્ણવ છે, પાર્ષદ છે ભગવાનના. કહે ગોવિંદ તમે જાઓ છો પણ હવે નજીકમાં કળિયુગનું આગમન થાય છે, અને કળિયુગ આવે ત્યારે મારું તારું કપટ, દંભ, પાખંડ, ચોરી, હિંસા, લૂંટફાટ આવું બધું થાય. તો તમારા જે ભક્તો જે તમને પ્રેમ કરવા માટે એનું અવલંબન તમે શું નક્કી કર્યું છે? એને કોનું શરણ લેવાનું? એનું શું થશે હવે? ત્યારે ભગવાને ઉદ્ધવજીના દેખતા કહ્યું, ઉદ્ધવ તું કહે સત્ય છે, મારા પરમ વૈષ્ણવોના પરમ કલ્યાણ માટે હું સ્વયં શ્રીમદ ભાગવત મહાપુરાણ આની અંદર મારું પોતાનું સ્થાપન કરું છું. ઉદ્ધવજીના દેખતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ મહાસાગરની અંદર મૂર્તિમંત થયા છે, સ્થાપિત થયા છે. માટે ભાગવત મહાપુરાણના એ મહાગ્રંથને જ્યારે આપણે સ્વીકાર કરીએ, એ આપણી માથે ચોપડી નથી પણ ત્રિલોકનો નાથ દ્વારિકાવાળો સ્વયં બેઠો છે એવું ધારીને હાલવાનું. અને એટલે હું તમને કહું, પછી પાછું વળીને નહીં જોવાનું, પગમાં પગરખા નહીં પહેરવાના. અને મેં જોયું કે પહેલેથી છેલ્લે સુધી સીતાબેન સાથે હતા, એ મને બહુ સારું લાગ્યું બેન. નકર ઘણી વાર અમને બહુ મોટી, મને તો અહીંયા ભલે ઓપ્શન તમે આપ્યા ગમ્યું, નકર નક્કી કરે તમારે રેન્જ રોવર ગાડીમાં જ નવી લાવ્યા એટલે એને કે બ્રાહ્મણનું પગલું થઈ જાય, અંદર બેહાઈ જાય. એટલે મને ઓપ્શન દીધા એ મને બહુ ગમ્યું. મને કે 4 વ્હીલમાં બેહવું, બળદ ગાડીમાં બેહવું કે બીજું, મેં કે બળદ ગાડીમાં જ બેહવું છે આપણે. કારણ કે મને બળદ ગાડીમાં બહુ વર્ષો પછી બેહવા મળ્યું. એ પાછો આ તમારી કથાની વાત હું બીજે કરે ઘણી જગ્યાએ. હા, કારણ કે મને લાવો મળ્યો, હું બહુ રાજી થયો. એટલે અમે મોટી ગાડીમાં ઘણી વાર બેસાડી દઈને બેસી ગયા હોય, એસીની હવા, એટલે અમને પછી તો એવો લોભ આમ એટલું લાગે ને અંદર એનું વાઇબ્રેશન, ગાડીમાં બેસી ગયા પછી એનું વાઇબ્રેશન અલગ હોય.
એટલે આપણને મન ન થાય ઓલી બારીને ખોલવાનું, ઠંડી ઠંડી હવા એવી સરસ મજાની હોય ને અંદર. એટલે ઘણા બહેનો પગરખા પહેરીને એક ગામની અંદર તો પોથી, એટલે પછી ભૂદેવોને કીધું મેં કે એક કામ કરો, તમે અહીં બેહો પણ હવે હું જાઉં. પછી ભાગવતજીની પોથી મેં ત્યાંથી લીધી અને મેં કીધું ભાઈ આ પોથી યાત્રા ભાગવત મહાપુરાણ પાવન ગ્રંથની છે, આ કોઈ રમકડું નથી તમે તમારા મન પ્રમાણે જ્યાં લઈ જાવ છો, પણ તમે બિલકુલ વફાદારી સાથે. હા, એનો હું તમને ફરી સાધુવાદ આપું છું. આ વખાણ નથી, આ તમારી કથાની વાતો. મને મારો નિયમ, હું જેવું ભાળું એવું કહું. હા, કારણ કે વ્યાસપીઠે બેહીને વખાણ ન કરાય. હા, આનો નિયમ છે. એટલે ખૂબ સારું લાગ્યું. પોથી યાત્રાની અંદર રંગે ચંગે આપણે બધાએ ઠાકોરજીને પ્રસન્ન કરતા કરતા અહીંયા સુધી પાવન સાનિધ્યે ભગવાનના એ પંડાળની અંદરના 6 વિકારોના શમન માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ આ પાવન ગ્રંથ અનિવાર્ય છે. શા માટે? કે કર્મના બંધનોમાંથી મુક્ત થવાની રીત વેદોમાં દીધેલી છે. કર્મના બંધનમાંથી મારી કે તમારીથી કઈ ભૂલ થાય તો ભૂલનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું, પૂંજન શું કરવું, કઈ રીતથી આપણે એનું નિરાકરણ કરી શકીએ, એના બધા ઉપાયો આપણા વેદમાં આપ્યા છે. તો વેદને બધા અડી શકતા નથી. પવિત્ર થવું પડે, સારા કપડાં પહેરવા પડે, સ્વચ્છ વસ્ત્ર, એવું આસન ડાભની પેલા પર બેસવું પડે, અને એમાંય અમુકને અડવાનો અધિકાર નથી આપ્યો પાછો. એટલે કર્મના અંતરાયની આપણીથી અનાયાસે ભૂલ થાય. અને ભાગવતમાં લખ્યું છે કે વેદોપનિષદા સારા જાતા ભાગવતી વાર્તા. વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદ અને ઉપનિષદમાં એમાં મંથન કરી અને એમાંથી મારા ને તમારા પરમ કલ્યાણ માટે શ્રી વેદવ્યાસ મુનિએ શ્રીમદ ભાગવત નામનું નવનીત માખણ કાઢ્યું. પણ આ માખણની એક તાસીર અલગ. કેવું? આમાં તો છે ગ્રંથનું, પણ કાયમ તમને નવું, દિને દિને નવમ નવમ, કાયમ નવું નવું લાગે. અહીંયા સાંભળો તમને કંઈક અલગ લાગે, બીજે સાંભળ્યું હોય કંઈક અલગ. નકર એઝ ઇટ ઇઝ, જે છે તે જ. આમાં કોઈ પરિવર્તન ન કરી શકાય. આમાં કોઈ વક્તાએ પરિવર્તન ન કરી શકે, ને આમાં કોઈ બીજું કવિ પરિવર્તન ન કરી શકે. દ્વાદશાંગો વે પુરુષ. ભગવાન વિરાટ નારાયણના 12 અંગો છે, માટે આના 12 સ્કંદ બતાવ્યા છે. 10મા સ્કંદને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. 10મો સ્કંદ પૂર્વાર્ધ અને 10મો સ્કંદ ઉત્તરાર્ધ. આ 10મા સ્કંદને ભગવાન શ્રી હરિ નારાયણનું હૃદય બતાવ્યું છે. ભાગવત ક્રમશઃ જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે વેદવ્યાસ મુનિ કહે કે શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવા માટે ભાગવત કહે એતસ્માદ પરમ કિંચિન મન શુદ્ધયે વિદ્યન્તે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભ ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા કથા સુધા પ્રયચ્છસ્વ ગૃહીત્વેવ સુધામિમા. જીવાત્માના જન્મો જન્મના પુણ્યનો સરવાળો કરવામાં આ ભાગવત મહાપુરાણના મહાત્મ્યનો આપણે પ્રારંભ કરીએ છીએ. અહીંયાથી શ્રીમદ ભાગવત શું છે એને જાણવા માટે પહેલા એનું મહત્વ સમજવું પડે. આપણે કોઈ વ્યક્તિ નામાંકિત હોય, આપણી સામે સંઘાણી સાહેબ બેઠા એટલે આપણે એની વાત કરીએ. ગાડામાં બેઠો બેઠો મારો છોકરો કે ઓહો આ સંઘાણી સાહેબ છે કે સંઘાણી સાહેબ, એટલે એ છોકરો એમ ફિલ્મ સ્ટારને જોવે ને રાજી થઈ જાય એટલો રાજી થઈ ગયો. એ કે સંઘાણી સાહેબ તો આપણી આમ બાજુમાં બેઠા. એ કે આવો દીપ કે મને ગાડામાં. મેં કે નહીં બેટા, એ સંઘાણી સાહેબ આપણા યજમાન છે, આપણે બ્રાહ્મણ છે, એ આપણા યજમાન બન્યા છે. એટલે જો એનું આપણને મહત્વ ખબર છે તો એનો વિવેક રાખી શકશું. ઘણા વ્યક્તિ તમારે ત્યાં બધા ધર્માનુરાગી વ્યક્તિઓ છો, તમે એકાબીજાને પરસ્પર ઓળખો છો, પણ ઘણી જગ્યાએ ક્યાંક જાય સાહેબને એને ઓળખતો ન હોય વ્યક્તિ,
તો એને એની ગરિમા ન રાખી શકે. પણ પહેલા આપણે એના મહત્વને સમજવું પડે. શાસ્ત્ર અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમને શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય ખબર નથી હોતી ત્યાં સુધી તમે એનું મહત્વ સમજી નથી શકતા. દિનેશભાઈ, તમે ઓલા સોફા ઉપર વ્યા જાઓ ઉપર. હું ઓલા કથાના પ્રસંગમાં હોઉં ને ત્યારે થોડુંક ઘણી વાર હા આરામથી સાહેબની બાજુમાં બેસી જાઓ. અમારા મોટા ભાઈ છે અને એ બરાબર સત્તાધાર જવાનું નક્કી કર્યું. મેં કીધું ચલાળા તમે 100% કથામાં ઘડીક હાજરી દેતા જાજો. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેદ. એક જન્મ નહીં, જન્માંતરે એટલે જન્મો જન્મના. એક જન્મ, 2 જન્મ, 3 જન્મ, 7 જન્મ. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેદ. જીવાત્માના અનેક જન્મોના કર્મનો સરવાળો કરીએ, એમાં એ સરવાળામાં પુણ્યનો જો ઉદય થાય તો એના ભાગરૂપે જે શ્રવણ કરવા મળે એને શ્રીમદ ભાગવત મહાપુરાણ કહ્યું. એટલે આપણે બધા એકવાર આપણા પોતાના માટે તાળીઓ પાડીએ, પોતાના માટે, સ્વયંના માટે, કે આપણું પુણ્ય જાગૃત થયું, કે આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણનું સાનિધ્ય પ્રાપ્ત થયું, પુણ્યનો ઉદય થયો. ચોક્કસ હવે અત્યાર સુધીનું આપણું પુણ્ય સારું, હવે કાલે શું કરીએ ઠાકોરજીની ઈચ્છા. પરીક્ષિત જિજ્ઞાસુ જીવ નિવૃત્તિ લઈ માં ભાગીરથી ગંગાજીના આનંદ નામના ઘાટ પર જઈને બેઠા છે. ભાગવત મહાત્મ્ય કહે છે, પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે. સભાના મધ્યમાં બેસી માં ભાગીરથી ગંગાજીના આનંદ નામના ઘાટ પર શ્રી બાળ યોગી સુખદેવજી મહારાજ રાજ ઋષિ પરીક્ષિતને કથાનું શ્રવણ કરાવવા માટે તૈયાર થયા છે. એ સમયે એક જીવની એવી જિજ્ઞાસા કે મારું મૃત્યુ સારું મળે, મૃત્યુના ભયથી ત્રસિત થયેલો વ્યક્તિ છે. 7મા દિવસે તક્ષક નાગનો દંશ થવાનો છે, પરીક્ષિતના નશ્વર દેહનો નાશ થવાનો છે. માટે થયું 7 દિવસમાં કોઈ જતી સતી સંન્યાસી મહાપુરુષ કે જે મારા જીવાત્માનું કમસે કમ મને ભાન કરાવી આપે. હું કોણ છું, હું કોના થકી છું, મારો અવતાર શેના માટે થયો છે, એ ભાવ લઈ આનંદ ઘાટ પર બેઠા છે. ત્યારે શ્રી સુખદેવજી એને કથા કહેવા માટે તૈયાર થયા. હજી તો કથાના આ પાવન પુરાણની પોથીજીને ખોલે ત્યાં પાછું એક કૌતૂહલ બતાવ્યું બીજા શ્લોકમાં, મહાત્મ્યમાં, કે દેવતાઓનો સમુદાય, એક બાજુ શ્રી સુખદેવજી મહારાજ, એક બાજુ રાજ ઋષિ પરીક્ષિત, મધ્ય ભાગની અંદર દેવતાઓનો સમુદાય હાથની અંદર અમૃતનો કળશ લઈને પ્રગટ થયા છે. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. એક કળશ લઈને જેવા પ્રગટ થયા એટલે દેવતાઓએ એક સંધિ, એક વ્યાપાર કરવાનું નક્કી કર્યું. વેપારી માણસ હોય ગમે ત્યાં વેપાર જ કરતો હોય, એને ધર્મ સાથે કાંઈ લેવા દેવાની. અહીંયા દેવતાઓને કહ્યું સ્વકાર્ય કુશલાસુરા, પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ. ખાલી એમ નથી કહેતી દેવતાઓ આવ્યા, સ્વકાર્ય કુશલાસુરા, પોતાનું કાર્ય સારી રીતે સાધવામાં કુશળ એવા દેવતાઓ, બુદ્ધિશાળી. અમે તમને આ અમૃત આપીએ, એના બદલામાં તમે અમને શ્રીમદ ભાગવત મહાપુરાણ આપો. પરીક્ષિતને 7મા દિવસે મૃત્યુ આવવાનું છે. ભાગવતના શ્રવણ પછી એને મરવું જ નહીં પડે. આ મૃત્યુ આ અમૃતનું પાન કરશે તેને મરવું જ નહીં પડે. એટલે અમે એને અમૃતત્વ પ્રાપ્ત કરાવીએ. એટલે શ્રી સુખદેવજી બોલ્યા છે કે સત્ય છે તમે કહો છો તે, એવું થઈ શકે, પણ અધિકારી, લાયક અને ચરિત્રતાને જાણીને હું 7 દિવસ આ હરિચરિત્ર કથા રાજઋષિ પરીક્ષિતને દેવા માટે તૈયાર બંધાઈ ગયો છું. હવે આ કથા સાંભળીને મૃત્યુને વરવું છે, મૃત્યુનો સ્વીકાર કરવો છે, કે પછી અમૃતનું પાન કરી અને એને અમર થઈ જવું છે, એ નિર્ણય રાજા પરીક્ષિતને કરવાનો છે. સુખદેવજી આગા વહી ગયા. ગુરુ છે એ તમને ભગવાનની સુધી પહોંચાડી દે, મંદિર સુધી પહોંચાડી દે, પછી મંદિરના દરવાજા ખોલીને અંદર તો આપણે જવું પડે. સુખદેવજીએ સાઈડ થઈ ગયા
કે પરીક્ષિતને કથા સાંભળવી કે અમૃતનું પાન કરવું એનો નિર્ણય છે. પણ સુખદેવજી બોલ્યા છે, સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. રાજર્ષિ પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ આવ્યા છે. આપણે કોક આવે જ નથી કહેતા કે આ મારા પહેલા આવ્યા છે, આ તો કે મારા પહેલા. અને એને વિશેષ સંબોધન કરીને પ્રસ્તુતિ કરી છે કે માત્ર દેવતાઓ નથી આવ્યા, પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ આવ્યા છે. એટલે સાવધાન થઈ ગયા પરીક્ષિત. બે હાથ જોડી પરીક્ષિત દેવ સમુદાયને પ્રાર્થના કરે છે કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની હરિચરિત્ર કથામાં એવું તો શું અણમોલ છે, કિંમતી છે કે જેના બદલામાં અમૃતનો કળશ સામેથી મને પીવડાવવા માટે દેવતાઓ આવ્યા છે. આ કયું અમૃત છે કે જેના માટે જન્મો જન્મો સુધી તપસ્વી વ્યક્તિઓ તપ કરે ને અમૃત બને વરદાન માગે તો એ અમર થવાનું વરદાન મળતું? એ અમર થવાનું વરદાન ન મળે. એવું વરદાન પ્રાપ્ત કરવા માટે માણસને ઝંખના કરવી પડે, મહેનત કરવી પડે. અને મને તો સરળતાથી આ પ્રાપ્ત થઈ ગયું, તો મારે શું કરવું? પણ જે ભગવાનને રાખીને હાલવાવાળો વ્યક્તિ હોય ને, એને ભગવાન ક્યારેક લાઈટ કરી દે કે આ ખોટું ને આ સાચું, એમ સમજી જવું પડે ઘણી વાર. એટલે લાઈટ થઈ પરીક્ષિતના મગજમાં કે આ ન કરાય. કેમ તો કે જે મહાપુરાણ મને પ્રાપ્ત થવા માટે તૈયાર થયું છે એમાં કાંઈક એવું છે તત્વ કે જેના બદલા માટે દેવતાઓ આવ્યા છે અમૃતનો કળશ લઈ. માટે એને અટકાવીને પરીક્ષિતે કહ્યું છે કે મારે એકવાર શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરી પછી મરવું છે, મૃત્યુને વરણ કરવું છે. પણ જો હું અમૃતનો કળશ પાન કરી લઉં તો સ્વર્ગે સત્ય જ કૈલાસે, સ્વર્ગ સત્યલોક કૈલાસલોક આ કોઈ જગ્યાએ ભાગવત મહાપુરાણની કથા નથી. કેવળ અને કેવળ આનું રસાસ્વાદન મૃત્યુલોક એટલે કે પૃથ્વીની અંદર જ કરવામાં આવે છે. અને દેવતાઓને જો આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવી હોય તો એને આપણે ઓળખતા ન હોય એવો વ્યક્તિ થઈને એને આ મંડપમાં ગમે ત્યાં અદોપ વાળીને જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવું પડે તો એને આનું શ્રવણ મળે. દેવતાઓને દુર્લભ એવી હરિચરિત્ર કથા છે આ. વસુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા બ્રહ્મ રાતો વિચાર્યેવમ કદા દેવાજહાસ. ક્યાં કથા અને ક્યાં આ તમારું અમૃત, ક્યાં એક મામૂલી કાચનો ટુકડો અને ક્યાં એ અણમોલ મણિ, એ બંનેની સરખામણી થઈ શકે? પરીક્ષિત અને સુખદેવજી મહારાજ દેવતાઓની હસી મજાક કરવા માંડ્યા, એનો ઉપહાસ કરવા માંડ્યા અને એની મજાક કરતા કરતા દેવતાઓને પણ આ કથા પ્રાપ્ત થઈ નથી. એ કથા જે દેવતાઓને પ્રાપ્ત નથી થઈ એવી કથાને ગાવા માટે હું તમે બેઠા છીએ, એવી કથાને સાંભળવા માટે હું તમે બેઠા છીએ. દ્વાદશાંગો વૈપુરુષ વિરાટ નારાયણ ભગવાનના 12 અંગો છે. માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય દર્શન કરાવે. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ વિશ્રુતમ. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોકવિશ્રુતમ. શૃણુયા શ્રદ્ધયા યુક્તો મમ સંતોષકારણમ. નિત્યમમ કથા યત્ર યત્ર તિષ્ઠન્તિ વૈષ્ણવાઃ કલિવહય નરાસ્તેવે યે અર્ચયન્તિ સદા મમ. આ દેવતાઓને દુર્લભ એવી શ્રીમદ ભાગવત મહાપુરાણ નામની હરિચરિત્ર કથાને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો. વેદવ્યાસજી કહે આ મારા પરમ સંતોષનું કારણ છે, મને એનાથી સંતોષ પ્રાપ્ત થયો. માટે તમે ધ્યાન દઈ સરળતાપૂર્વક સહજતાપૂર્વક નેકી ટેકી રીતિ રિવાજ અને એના નિયમોને અનુસાર આ હરિચરિત્ર કથાનું શ્રવણ કર્યા કરો. જ્યાં
વૈષ્ણવોના નિવાસો હોય, નિત્ય જ્યાં મારી કથાનું શ્રવણ અને સંકીર્તન થતું હોય છે, કૃષ્ણ કે રામનું સ્મરણ જ્યાં થતું હોય છે, ભૂલથી પણ ત્યાં કળિયુગનો પ્રવેશ થતો નથી. કલિબાહ્યા નરાસ્તે વે એ અર્ચયંતી સદા મમ. જ્યાં મારી કથાનું સ્મરણ થતું હોય, ભૂલમાં પણ કળિયુગ ત્યાં પ્રવેશ ન કરી શકે. માટે આ કથાનું ધ્યાન દઈને શ્રવણ કરવું રહ્યું. વળી મહાત્મ્યની અંદર વેદવ્યાસજી યાવદ દિનાનિ હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ તાવત પિબંતિ પીતર ક્ષીરમ સર્પીર્મદૂદકમ યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રીતિ તન્મયતયા તરવોభిનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. મનુષ્ય જેટલા દિવસ માટે પોતાના ઘરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ, એનું સ્મરણ, એનું સંકીર્તન, એને ભોગ ધરે, એને દૂધ અર્પણ કરે, એને થાળ અર્પણ કરે, એટલા સમય માટે તાવત પિબંતિ પીતરહ, ભાગવત કહે છે, એટલા સમય માટે તેના પિતૃઓ દહીં, દૂધ અને મધનું પાન કરીને સ્મરણ કરે, નાચવા લાગે, આનંદિત થાય. પિતૃલોકમાં જેમ મનુષ્ય લોક છે ને, એમ એક પિતૃલોક ગરુડ પુરાણ કહે એ પ્રમાણે. તાવત પિબંતિ પીતરહ ક્ષીરમ સર્પિર્મદૂદકમ. એના પિતૃઓ આનંદ વિભોર થઈ દહીં, દૂધ અને મધનું પાન કરી અને એના જે છોકરાઓ એને આશીર્વાદ આપે છે. અને વળી કહું, વારે વારે કીધા કરું, તમારી ભગવાનની અંદર શ્રદ્ધા હોય, તમે ભગવાનને ભજો, એનું સ્મરણ કરો, એનું સંકીર્તન કરો, એની જેવો આ દુનિયામાં દયાળુ કોઈ નથી. પણ જે કદાચ અમુક સમયે તમારા કર્મમાં તમે આગળ ન પહોંચી શકો અને ભક્તિ છૂટી જાય, તો કદાચ ભગવાન ન દઈ શકે એટલું દેવાનું સામર્થ્ય પિતૃ દેવતાઓનું છે. ભગવાન ન આપી શકે એ પાછા પિતૃ દઈ શકે, એવું ગરુડ પુરાણ કહે છે. તાવત પિબંતિ પીતરઃ ક્ષીરમ સર્પીર્મદૂ. એ દિવ્ય ભાવનું સ્મરણ થયું. મહાત્મ્યના મંગળમાં ત્રણ તાપોનું શમન કરતા પરમ તત્વ ભગવાન નારાયણને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ વંદના પ્રકરણમાં મહાત્મ્યના શ્લોકો બહુ દિવ્ય છે. ભાગવતના મહાત્મ્યના શ્લોકો જેટલા દિવ્ય છે ને, આપણને એમ થાય કે આ કાયમ આપણે ગાયા કરીએ, એવા દિવ્ય શ્લોક. એનો ભાવ પણ એવો. પણ ઘણીવાર તમને ખબર ન પડતી, તમને એમ થાય કે આ બધા કથાએ આપણે કરવાની છે, પણ શ્લોકો જ્યાં જ્યાં અવસર મળશે ને ત્યાં તમને ખબર નહીં પડે તોય હું શ્લોક ગાઈ દઈશ. વચ્ચે કીર્તન હાલતું હશે તોય હું એક શ્લોક ગાઈ દઈશ. ભાગવતજીના જેટલા શ્લોકો ગવાય એટલા ગાવાના, એનું સ્મરણ કરવાનું. એ ભાવથી નારાયણને નમસ્કાર કરતા કરતા શ્રી વેદવ્યાસ મુનિ કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાસુતમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નારાયણ સ્વરૂપને પહેલા વંદના કરી. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ. વ્રજમાં જે બધાનો લાડકો છે, ગોકુળમાં બધા એને બહુ પ્રેમ કરે. રાધાનો વર, યશોદાનો કુંવર, નંદનો કુંવર, ગોપીઓનો પ્રિય, એવા શ્રી કૃષ્ણને પછી આગળ એનું સ્મરણ કરતા કરતા ત્રણ પ્રકારના તાપો, શ્રી
સચ્ચિદાનંદ રૂપાય, સદાયના માટે મારા અને તમારા ચિત્તને પરમ, ખાલી આનંદ નહીં હો, પરમ આનંદની પ્રાપ્તિ કરાવનારું કોઈ તત્વ, એની વાત થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, આજે આખું વિશ્વ જેના હેતુથી જેણે ઉત્પન્ન કર્યું છે. પછી કહ્યું તાપત્રય વિનાશાય, કોણ છે? બોલે મારા ને તમારા 3 પ્રકારના તાપોનો જે વિનાશ કરે, એનું સ્મરણ કરો ને તો 3 પ્રકારના તાપો, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. એમાં પ્રણવ મંત્રને 3 તન્માત્રાનું વિશ્લેષણ કરીએ, ઘણી મોટી વાતો થાય, દિવ્ય વાતો થાય. ગુરુ અગમ અગોચર ન્યા સુધી પહોંચી જાય એવી વાત. અ ઉ મ સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. એની પછી તન્માત્રોનું વિભાજન કરતા 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 આપણે આગળ જઈએ, કેટલી દિવ્ય વાતોનું સ્મરણ થાય. પણ જો એમાં જઈએ પાછું મહાત્મ્ય બાકી રહી જાય અને આગળ હવા થવાના થાય ત્યારે તમે બધા ઘડિયાળમાં જોવા મળશો પાછા. મારે તો એ ન્યાય જોવાનું પાછું. 3 પ્રકારના તાપનો વિનાશ કરનારું એવું પરમ તત્વ શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ શ્રી કૃષ્ણને અમે બધા વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. હજી તો આ સ્મરણ કરતા એમાં પાવન વિશાલાપુરીનું શ્રી વેદવ્યાસ મુનિ વર્ણન કરે છે. એકદા હિ વિશાલાયામ ચત્વારુષયો અમલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. વિશાલાપુરીની અંદર સત્સંગ માટે એકત્રિત થયેલા સનકાદી મુનશો, સનકાદી મુનીશ્વરો સત્સંગ માટે ભેગા થયા. એ સત્સંગ માટે ભેગા થયેલા નિર્મળ ઋષિઓ હજી તો ભગવાનનું સ્મરણ કરતા હતા. એવામાં એ મુનિઓએ દેવ ઋષિ નારદને ત્યાંથી નીકળતા જોયા. નારદ ઋષિ કોણ છે? જેના મોઢામાં સતત નારાયણ નારાયણનું નામ ચાલ્યા કરે અને વળી કોક માણા પંચાત કે મારી તારી કરતું હોય તો આપણે કહીએ આ તો હાવ નારદ જેવો છે. નારદ ઋષિનું રવાડું નહીં, આપણે એના નામને ભ્રષ્ટ કરીએ છીએ. બાકી નારદ ઋષિ કોઈ જેવું તેવું તત્વ નહીં. 24 કલાક જેના હાથની અંદર વીણા અને નારાયણ 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 નામ કરે, અને તોય કોકની પારકી પંચાયત કે નિંદા કરતો હોય તો આપણે શું કહીએ? આ નારદ જેવો. ક્યાંથી નારદ જેવો? એના મોઢામાં ક્યારે નામ પાડ્યું? નારદ ઋષિનું ત્યાંથી નીકળવાનું થયું છે. એ ઋષિઓએ દેવઋષિ નારદને જોયા અને જોતાની સાથે એને એમ થયું કે દેવઋષિ નારદના મુખની મુદ્રા હંમેશા માટે બહુ તેજસ્વી હોય, આનંદમાં હોય. આજે એના મોઢા ઉપર મેળ નથી જણાતો, તેજ નથી દેખાતું. આવું કેમ હશે? એવા ભાવથી દેવઋષિ નારદને મુનિઓએ પોતાની પાસે બોલાવ્યા કે મુનિવર, આપને જોયા અમે ધન્ય થયા, પણ આપ તો ભગવાન નારાયણનું સ્મરણ અને સંકીર્તન કરવા વાળા. તમારા મોઢાનું એ તેજ, તમારી આભા, તમારું દર્શન કરતા બીજાના તાપ દૂર થાય, બીજાનો સંતાપ દૂર થાય, અને તમે એટલા પીડામાં આજે કેમ બરાબર નથી લાગતું? એટલે દેવઋષિ નારદ સનકાદી મુનીશ્વરીની સાથે પોતાનો વાર્તાલાપ પ્રારંભ કરે છે. સૂતજી સોનકની સાથે આ કથાનું વર્ણન કરે છે. નૈમિષરણ્યમાં શુક અને સોનકનો આ સંવાદ, સૂતજીનો અને સોનકજીનો આ સંવાદ ચાલે છે. દેવઋષિ નારદ પોતાનો અભિપ્રાય, પોતાની મનોવેદના અને રજૂઆત સંતોની સાથે કરે છે. જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય ત્યારે આપણા ઘરે કોઈ સંત આવે, આપણે બીજા કોઈને કાંઈ વાત કરીએ ન કરીએ, પણ સંતોને આપણે બધી વાત કરીએ. જો તકલીફ હોય તો એ કહીએ, સારું હોય તો એ કહીએ, આપણી ખુશી પણ વ્યક્ત કરીએ અને આપણો શોક પણ એની સામે પ્રગટ કરીએ. અને સંત
એ બધાના માટે કલ્યાણકારી હોય, બધાનું કલ્યાણ કરે, બધાનું સારું કરે. એવા દેવઋષિ નારદ પોતાનો પરિચય, પોતાની માનસિકતાની રજૂઆત કરતા કરતા સનકાદિક મુનીશ્વરોની સાથે વાર્તાલાપ કરે છે કે હું પૃથ્વીની ઉપર હજી તો આવ્યો, ઘણા સમયથી માનસિક શાંતિના ભાવને એમ થયું ભગવાન શ્રી હરિએ અનેક લીલા અવતારો દ્વારા આ પૃથ્વીને પોતાનું પદાર્પણ અર્પણ કર્યું છે. લાવ જઈને જોવ એ પૃથ્વીની અત્યારે માનસિકતા, પૃથ્વીની તાસીર શું છે. એ ભાવથી દેવઋષિ નારદનું આગમન થયું. દેવઋષિ નારદ જોવે છે તો ભાગવતમાં વેદવ્યાસ મુનિ વળી એનું વર્ણન કરે છે. અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી આદિ દિવ્ય તીર્થોએ ફરતા 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 પરમ શાંતિનો જે અહેસાસ મને થવો જોઈએ, જે પૃથ્વી પર ભગવાન નારાયણે પોતાનું પદાર્પણ કર્યું, અનેક લીલાઓ કરી, એ મને અહેસાસ ન થયો. એટલે હું શોધતા શોધતા આટલા સ્થળોથી હજી ભગવાન શ્રી કૃષ્ણનું બાળ ચરિત્ર પાવન ભૂમિ વૃંદાવનમાં થયું. એ વૃંદાવનમાં જ્યારે ભગવાન ગોકુળમાં રહ્યા, બાળ સ્વરૂપે બાળ લીલાઓ કરી, મને થયું યમુના મહારાણીના પાવન ઘાટે જાઓ, જ્યાં ભગવાને ગોપ બાળકોની સાથે અનેક દિવ્ય લીલાઓનું રમણ કર્યું છે. ત્યાં ભગવાનની ચરણ રજ પડી હશે, ત્યાં જઈને બેસું, ઘડીક મને શાંતિ મળશે. બરાબર માં યમુના મહારાણીના ધરાની અંદર એનું આગમન થયું. અને હજી તો દેવઋષિ નારદ બેઠા, ત્યાં વળી એની પોતાની સાથે જે ઘટના બની એનું વર્ણન દેવઋષિ નારદ સનકાદી મુનીશ્વરોની સાથે કરે છે. સનત સૂત પુરાણ અને શૌનકનો સંવાદ ચાલે નૈમિષારણ્યમાં. એ નૈમિષારણ્યનો સંવાદ લઈને આવે છે આપણને સનત કુમારોના સંવાદ પાસે વિશાલાપુરીમાં. અને એ વિશાલાપુરીમાંથી દેવઋષિ નારદ પોતાની સાથે બનેલી ઘટનાની વાત યમુના મહારાણીના પાવન ધરામાં, પાવન ભૂમિ વૃંદાવનની વાતો લઈને આવે છે. હજી તો બેઠા સ્મરણ કરે, ત્યાં બોલે મારી સાથે કૌતૂહલ થયું, ઘટના બની. એક સ્ત્રીએ દેવઋષિ નારદને બોલાવ્યા છે. શાસ્ત્રએ બોલાવાનો પણ વિવેક આપ્યો છે, વિનમ્રતા આપી છે. એ તરુણી બોલી છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મ ચિંતા અપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વ તાદ હરમ પરમ. હે મહાપુરુષ, હે મુનિવર, ભો ભો સાધો, હે મુનિવર ક્ષણવાર માટે ઊભા રહો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. આપણે કોઈ સંતોને મહાપુરુષોને ઊભા રાખવા હોય ને તો હાથ જોડીને કહેવું પડે, મારા વાલા ઘડીક ઊભા રહી જાય. વૈષ્ણવ હોય એને ખબર હોય કે અહીંથી સંગ નીકળ્યો મનુ બાપા, આજ મારે એને જમાડીને જ મોકલવાનો છે, તો આપણે કે મારા વાલા જો આજ તમે મારા આંગણા પાવન કરો તો સોનામાં સુગંધ પડી જાય. પણ એ વિવેક, પ્રેમ, વિનમ્રતા. અને બોલો આપણે એને કહે આજ તમારે અહીં રોકાઈ જવાનું છે, તો એમ કે તારું ઘર તારી પાસે રહે, અમે હાલ્યા. એ સીતારામય ન કરે આપણને. ક્ષણવાર માટે ઉભા રહો. તમારું દર્શનમ તવ લોકસ્ય સર્વ એટલે આખા જગતના તાપને હરણ કરે છે. દર્શનમ તવ લોકસ્ય સર્વ તાપ હરમ પરમ. તમારું દર્શન એ લોકોના તાપનું હરણ કરે છે. તો હે મુનિવર, મારી પીડામાંથી તમે મને નિરાકરણ કરી નહીં આપો? દેવઋષિ નારદે પ્રશ્ન કર્યો કે દેવી તમે કોણ છો? તમારા ખોળામાં સૂતેલા આ બંને પુરુષો કોણ છે? તમે યુવાન, આ બંને વૃદ્ધ, અને આ વળી તમારી ઉપર ઊભી રહીને તૈયાર થઈને શણગાર સજેલો એ બહેનો, માતાઓ જે તમને વીજણાથી હવા નાખે છે, પવન ટોળે છે. પહેલાં આપણે વીજણો હતો ને, હવે ગયા એસી ને બધું આવ્યું પછી. નકર વીજણો પહેલાં દીકરીને દેવો પડે. હા, જમાઈ જમવા બેહે ને ત્યારે બેનબાને હામાં બેઠા બેઠા આમાં મામા જમાઈ રાજને નાખવાનું. સાહેબ એક જમાઈ માટેનું મારે કહેવું તો પડશે ને આવે એટલે. શાંતાબા, જમાઈની વાતો આવે એટલે મારે કરવાની તો ખરી ને રમેશભાઈ? ઓ રમેશભાઈ, કરવી તો પડે હોય તો.
એટલે એમ કીધું 9 ગ્રહ છે. કેટલા ગ્રહ? 9. પણ હવે અમારા શાસ્ત્રમાં બ્રાહ્મણ દેવતાઓ કીધા કરે કે જામાત્રા દશમ ગ્રહ. જમાય કેટલામો ગ્રહ? 10મો ગ્રહ. બધાને આપણે એકબીજાને જમાય હોય જ ને. જમાય 10મો ગ્રહ. તો કે 9 ગ્રહના નિવારણ છે, 10મા ગ્રહનું કોઈ નિવારણ નથી. તો કે તો એનું નિવારણ ન હોય તો દીકરીને તકલીફ થાય. તો કે હા, એનું એક નિવારણ છે, એને નમતા ભમતા રહેવાનું. એટલે તમારે જોવું, જમાઈ છે એને ઘરે કયા નામથી બોલાવતા હોય ને એના સસરાને ઘેરે જઈને કેમ બોલાવતા હોય. એવું માન, એવું સન્માન, એવો પ્રેમ, એવો ભાવ. એટલે અહીંયા વિવેક અને વિનમ્રતા સાથે એને રોકવાનો પ્રયાસ કર્યો કે તમે રોકાવો ક્ષણવાર માટે. એને અટકાવ્યા એટલે વર્ણન કર્યું કે હું ભગવાનની ભક્તિ છું. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મેં તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. હું ભગવાનની ભક્તિ છું. મારા ખોળામાં બંને જે પુરુષો સૂતા છે એ બંને મારા પુત્રો છે. એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. કાળના બળથી એ બંને જર્જરિત થયા છે. કાલ યોગે ન જર્જરો. કાળના બળથી બંને જર્જરિત થયા છે. પણ એ મહાપુરુષ, આપ આવ્યા છો તો મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે વળી તમે એને પુનઃ પુષ્ટ કરશો. આ જે વીજળો લઈ અને મને પવન ઢોળી રહેલી છે એ બધી તીર્થાદિક નદીઓ છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનિયા. એ સ્ત્રીઓના સ્વરૂપ લઈને ભક્તિ મહારાણી કહે કે મને એ પવન પ્રસરાવે છે, પવન ઢોળી રહી છે. દેવઋષિ નારદ જ્ઞાન અને વૈરાગ્યના પરમ કલ્યાણ માટે ધ્યાન કરે છે. ભગવાનની સાથે મન એકાકાર કરી અને ધ્યાનમાં એ પહેલા વેદ ઘોષ કરે, જય ઘોષ કરે, શંખનો નાદ કરે, દુંદુભી નાદ કરે. જોર જોરથી વેદોના ઘોષ, એના સ્વર, એના ધ્વનિ, એના કાનમાં વેદ ધ્વનિનું શ્રવણ કરી જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે. પણ વળી પાછા આળસ મરડીને સૂઈ જાય છે. અને એ ભાવથી દેવઋષિ નારદ ભક્તિ મહારાણીની સાથે સંવાદ કરતા કરતા ભક્તિ પોતાનો પ્રાદુર્ભાવ દ્રવિડી દેશમાં ઉત્પત્તિ થઈ, કર્ણાટકમાં વૃદ્ધ થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સન્માનની પ્રાપ્તિ થઈ અને ગુર્જર પ્રાંતમાં વળી ભક્તિ કહે મને ઘેરી લીધી. એ દિવ્ય ભાવનું વર્ણન દેવઋષિ નારદ ભક્તિને કહે છે કે હે બાલા, હે દેવી, હે તરુણી, ખેદ ન કરો. વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા શ્રી કૃષ્ણ ચરણાંભોજમ સ્મર દુઃખમ ગમીશ. ખેદ ન કરો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું તમે સ્મરણ કરો. અને એટલા માટે વૃંદાવનના પાવન સંતો આપણે જ્યારે રમણ રેતીમાં જઈએ ત્યારે એમાં આળોટે છે. રમણ રેતીમાં બધા આળોટી અને ભગવાનની પાસે પોતાના પાપની પ્રસ્તુતિ કરે અને એક પરમ ધન્યતાની પ્રાપ્તિ. એ શ્રી કૃષ્ણચંદ્રના તમે ચરણનું સ્મરણ સંકીર્તન કરો. એ સંકીર્તનનો દિવ્ય ભાવ, એનું વર્ણન આજે વળી 15 મિનિટ હું પણ તમારી પાસેથી વધારે લઈ તમને વહેલા સમયસર આજે છોડું. કાલથી આપણે કથાને 6:30 વાગે વિરામ આપવાની, પણ આજે કથાને 15 મિનિટ આપણે કાઢી કે હજી મારે 15 મિનિટ થશે ને 15 મિનિટ બીજી તમે લ્યો, એટલે આમ તો 6:30 વાગી જાય. પણ કાલે થોડોક ટાઈમ કદાચ લઉં 6:30 સુધીનો, એવું થોડું મને ટાઈમ. જો વહેલા આવી જાવ ને બધા ટાઈમસર તો ટાઈમ નહીં જોવે તો બરાબર, પણ પછી તમે મોડા આવો તો પછી મારે આમાં ન્યાય કાંટો તો કરવો પડે ને. કથા તો ગાઈ નાખું પણ મને જરાક સંતોષ તો થવો પડે ને કે મેં ગાય ભગવાનની કથા. આવો 2 મિનિટ હરિનામ સ્મરણ સાથે આજની કથાને વિરામ આપીએ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ.
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. પવનતનય સંકટ હરણમ મંગલ મૂરતીરો રામ લખન સીતા સહિત હૃદય બસૌ સુરભુ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, द्वारिकाधीश की, सत्य सनातन धर्म की, अपने अपने मात पिता की, अपने अपने गुरुदेव की, भारत मात की, गौ मात की. ओम नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे, જય જય શ્રી રાધે जय जय श्री राधे, જય જય શ્રી રાધે जय जय श्री राधे. જય જય શ્રી રાધે बोल वृंदावन विहारी लाल की. जय किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, कुछ ऐसा इंतजाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. जुबा पे राधे 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 नाम हो जाए. जुबा पे राधे 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 नाम हो जाए. जुबा पे राधे 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 नाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. આ પછીની કથા કાલે સેશનના સમય અનુસાર આપણે ઠીક 1:45 વાગ્યાથી કથાનો પ્રારંભ કરશું. આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન ઠાકોરજીને જાજા કરીને જય સિયારામ અસ્તુ.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय नमो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो कृष्ण कन्हैया लाल की जय यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पे देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनम्